શું કહે છે હીરીબેન? કેવું છે? સારું છે હો. શું હતું? વાત કરો આખી. શું તકલીફ થતી હતી? શું થતું હતું? પેલા કડ દુખતી ને પછી આ પગું પકડાતી, હુવાતું નહીં કે બેહાતું નહીં કે હલાતું નહીં. કમર કેટલા સમયથી દુખતી હતી? એ તો પણ ઝાઝો ટાઈમથી દુખે હો. કેટલા વર્ષ? 30-35 વર્ષ તો દુખે. મને તો 20 કીધા હતા. વધી ગયા. કમર ત્યારથી દુખતી હતી અને પગ કેટલા સમયથી દુખતા હતા? એ તો આ 2-3 મહિનાથી વધારે દુખે. છેલ્લા 3 મહિનાથી. શું કર્યું તું પગ પકડાયના? કઈ કર્યું નથી, બધા આફડી એમ પગ પકડાઈ જ ગયા. પગ પકડાઈ ગયા. પગ પકડાઈ ગયા એટલે શું થયું? દુખાવો થયો તો? દુખાવો આ કડીથી પીની લગણ હરખા દુખતા જ એમની. બંને પગ? બે પગું. એ આ માટે ને તો આ દુખે ને આ માટે તો આ દુખે. બે લગભગ કઈ તો બે દુખે. હું તે હક નહીં, બેહાય નહીં કે ઊભું એ ન થવાય. એવું છેલ્લા 3-4 મહિનાથી? 3-4 મહિનાથી હલાય નહીં કે ક્યાંય સીન જ ન પડે. પછી શું કર્યું? પછી કંઈ કર્યું નહીં. 4 ટકા જુનાગઢ ખાધા હતા, ત્યાંથી ક્યાંય મેળ ન ખાધો. કેહોદ ગયા હતા, ત્યાંથી ન મેળાયું. એમઆરઆઈ કરાવ્યો? હા, એમઆરઆઈ કરાવ્યો, રિપોર્ટ કરાવ્યા અને પછી કે ઓપરેશન આવી ગયા. તે કેમ ન કરાવ્યું? ઓપરેશનથી બીક લાગતી હતી. પછી અહીં તમારા વિડિયા જોયા હતી, આમ ભરત કે આટકોટ જાય તો ત્યાંથી અહીંથી મેળ આવી ગયો. મને બહુ જ સારું છે અટાણે. ત્યારે ચલાતું નહોતું, ઊભું નહોતું રહેવાતું અને બહુ દુખાવો થતો. બહુ જ દુખાવો થવાતો. હવે સારું છે. આ ત્રીજી વખત છે ને? આ ત્રીજી વખત છે. અત્યારે ચાલુ હોય કેટલું ચલાય? અટાણે હાલવું હોય તો લગભગ ઘણું હાલી જાઉં. હાલો તો. હવે તો પેલા જેવા થઈ ગયા. આમ તો હાલવાનું હતું પણ આ 3 મહિનાથી પગું આમ ભેગા જ ન થતા. તમારા પગું બેસો. તમને ઓપરેશન કર્યું હોત ને તો આવી રીતનું મટી ગયું હોત. ઓપરેશન ના કરાયું તો આપણે જ મટાડ્યું. હા, એ વાત હશે. તમને શું તકલીફ છે એ સમજીએ. તમને એમઆરઆઈ કરાવ્યો ને આપણે, તો એમઆરઆઈમાં 2 જગ્યાએ ગાદી ખસી ગઈ છે. એક ગાદી ચોથા 5મા મણકામાં અને 5મા પહેલા મણકામાં. હા, ગાદી જે ખસી ને એના 4 સ્ટેજ આવે. 4 જગ્યા, પહેલું, બીજું, ત્રીજું ને ચોથું. તો તમારે છે ને 3જા સ્ટેજ પ્રમાણે ગાદી ખસી ગઈ. એક્સટ્રુઝન કહેવાય અમારી ભાષામાં. એ એક્સટ્રુઝન છે ને, એ એક્સટ્રુઝનને કારણે ફરજિયાત આ જે તકલીફ છે ને એમાં ફરજિયાત ઓપરેશન કરવું જ પડે. જો ઓપરેશન ના કરાવો ને તો 2 પગ તમારા ખોટા પડી જાય અને પછી ઊભું થવાનું તકલીફ પડે, એટલે ઓપરેશન કરવાનું થાય. બીજું કે જે શું થાય આમાં સમજીએ આપણે. આ 2 ગાદી, આ 1 અને આ 2, એટલે આમ આપણા છે ને કમરમાં 5 મણકા આવે. L1, L2, L3, L4 અને L5. તો L4, L5, L5, S1 આ 2 ગાદી તમારી ખસી ગઈ. એ 2 ગાદી ખસી ગઈ ને તો ગાદીની પાછળની સાઈડ એવી રીતની નસો નીકળતી હોય. તો અહીંયા છે ને જગ્યા હોય નસને નીકળવા માટે. તો નસને નીકળવા માટેની જગ્યા હોય ને તો એ જગ્યા કેટલી હોય? તો 17 mm જેટલી જગ્યા હોય. 13 થી લઈને 17 mm સુધી જગ્યા હોય. તો એ જગ્યા ગાદી ખસે ને અને બાજુમાં બીજા સ્નાયુઓ અને બીજા હાડકાની બધાય થઈને જગ્યા નાની કરી નાખે. નાની કરી નાખે ને તો એના કારણે નસ દબાય. અરે દબાતી હતી, જાણી દેતવામાં નાખી. હા, એટલે 2 તમારી નસ દબાતી હતી. 2 નસ દબાતી હતી ને તમે ચાલી નતા શકતા, ઊભું નતું રહેવાતું, કંઈ નતું થતું. હુવાય નહીં પણ હુતે હક નહીં, બેહાય નહીં, હલાય નહીં, કંઈ આંખોમાં પાણી જ આવે. ચોર નો આવે. હા, નીંદર નો આવે, ચોર નો આવે. હા, નીંદર નો આવે, ક્યાંય વખત ન વર્તો. તમને નીંદર ન આવે, ઘરે બધા શાંતિથી સુઈ જાય. હાલો હમ હોય તો શાંતિથી સુઈ જાય. એટલે શું થાય કે જે તમારી જે જગ્યા છે ને એ કેટલી થઈ ગઈ ખબર છે? 13 mm માંથી તમારી જગ્યા થઈ ગઈ હતી 7 mm. નિયમ એવો છે કે 9 mm સુધી ચાલે, પણ 9 mm થી નીચે જાય ને એટલે ફરજિયાત ઓપરેશન કરવું પડે. એટલે તમારે 7 mm ની જગ્યા થઈ ગઈ એટલે નિયમ પ્રમાણે ફરજિયાત ઓપરેશન આવે. પણ ભગવાનની દયા આપણે મટાડ્યું, આપણે મહેનત કરી અને નસ ખુલી ગઈ. જુનાગઢ વાળા સાહેબે તો ઓપરેશન નું જ કીધું કે તમારું ઓપરેશન તો કરાવવું જ પડશે. જ્યાં જાવ ને આ બધા ઓપરેશન જ કે, બધા ઓપરેશન નું જ કે. કારણ કે મેં ઓપરેશન નું જ કીધું. અમદાવાદની રિપોર્ટ મોકલાતી કે ઓપરેશન નહીં આવે કે લગભગ કે 10-15 દી આરામ કરશે ને તો મેળ આવી જાય કે. નક્કી એવું લાગે તો મારી પાસે આવી જાજો કે. પછી આરામ કર્યો? આરામ તો કર્યો તો મેળ તો નહોતો આવ્યો. પણ આ ભરત કે હું અમદાવાદ જવામાં બીજું કંઈ નહીં, એવી રીતનું એજેશન મારે ને તો 3 મહિના 5 મહિનાનો પાવર રહી કે. પછી ઇન્જેક્શન થી એવું થાય કે પાવર રહે ત્યાં સુધી સારું રહે, પાછું હતું એમ થઈ જાય. પછી આ તમારો વિડીયો જોયો પછી કે અહીંયા આપણે એકવાર બતાવીએ પછી ખબર પડે કે હું છે કે હું નહીં.
5 મિનિટ વારો હતો તો ઇમરજન્સી લીધો. હા. એટલે મેઇન વસ્તુ છે કે સીધો વારો નથી આવતો, પણ વારો લેવા માટે ફોન કરો. બધા છે ને સીધા આવી જાય છે, પણ સીધા વારા નહીં આવે. એટલે મીડિયામાં એટલે કહું છું ખાસ. ઇમરજન્સીમાં જ લીધો. હા, મેઇન વસ્તુ એ છે કે તમને મટ્યું તો એનો મતલબ એવો નથી કે બધાને માટે. ના બરાબર. નહીં, આવા જે કેસ હોય ને એમાં 60-70% કે 80% લોકોને મટી જાય છે, બધાને નથી મળતું. આપણે પ્રયત્ન કરી શકીએ, મહેનત કરી શકીએ. જો નસ ખુલી જાય તો ભલે, જો ના ખુલે તો પછી છેલ્લે ઓપરેશન કરવું પડે. હું એમ નથી કહેતો કે ઓપરેશન ના જ કરવું પડે, હા હા પણ નસ ના ખુલે તો ઓપરેશન કરવું પડે. બધાને ખુલી જ જાય એવું નથી, પણ એનો મતલબ એવોય નથી કે બધાએ ઓપરેશન કરી જ નાખવું. પણ જો ઓપરેશન ના કરવું હોય તો આવી રીતની સારવાર કરી શકાય, પ્રયત્ન કરી શકાય. રિસ્ક નો એટલે પ્રયત્ન કરી શકાય, પ્રયત્ન કરી શકાય. તો પ્રયત્ન કરીએ ને તો કઈ ખબર પડે કે શું થશે શું નહીં થાય. બરાબર. પણ આનાથી મને રાહત જાજો છે. કેમ ને? હા, બહુ જ રાહત છે. મજા આવી ગઈ. હા, એટલે હું આ દુખાલા નથી હું એઠી બેઠી કે ઓલું નથી કર્યું. એની પહેલા ધક્કો નતો ખાતો, ત્યાં હું કહેતી હતી કે હું જરીક એઠી બેઠી ને આમ ઊભી થઈ ગઈ હતી, તો આ ખીજાણો એ કે તું પૈસાના પાણી કરે, કે તને બેહવાનું ના જ પાડી સાહેબ, એ કે શું કરવાની બેઠી. હજી તમારે પણ આ દુખાલે નથી બેઠી, હું બિલકુલ નથી બેઠી. હજી તમારે ધ્યાન તો રાખવાનું છે, કારણ કે એ ગાદીથી નસ છૂટી પડી છે, કે ગાદી હતી એમને જગ્યાએ ગઈ નથી, નસ પાછી દબાવે. એટલે શું કરવાનું? બાકુ વળવાનું, વજન ઉપાડવાનું, નીચે બેસવાનું. આ 3 તો હજી બંધ. નહીં, હજી તો ભીહે નથી દોતી. હા, હમણાં કાંઈ નહીં. હમણાં ભગવાનનું ભજન કરવાનું, માળા કરવાનું. ભગવાનની બસ. માળા કરવાની, બીજું કાંઈ નહીં ધીરે કરવાનું. ધીરે બધી સારું થાય. બધું ધીરે સારું થઈ ધીરે જાય. સારું થઈ ભગવાનની જાય તો ઈચ્છા છે ને, ઉપરવાળાની કૃપા. આજે કસરત શીખવાડીએ ના છીએ. તમારે અહીંથી કંઈક મળવાનું હોય છે. ભગવાનની ઈચ્છા હોય હા, એટલે તેવા કાંઈ હાટું. નહીં, બધું હોય. હું તો પૈસા નકર લઈ તો લઉં. આ એમ કેવો ગયા હતા ને ત્યાં તો એની બધું કે આના કોસા ખોઈ ગયા તમારા આ ઓલાના ગોઠણ. ના ના, તમને ગોઠણમાં તકલીફ જ નહોતી. હા, એ કે આ ખોઈ ગયા ને ત્યાંના 2 ગાદીઓના ઓપરેશન આવી ના ના ના. હવે કરો ગોઠણમાં કમાલ. તમને તકલીફ જ નથી. તમને તકલીફ કમરમાં જ હતી. એ પણ હું શું કહું સાહેબ હા. કે મારા તાત્કાલિક નકો સાકીમ ખોઈ ગયા હાલતે ચાલતે. મારું એ નકણ એમ કે આપણે એમ કે 10-12 વર્ષનો દુખાવો હોય ને હા, તો તો કદાચ બનાવ બન્યો તો હોય. બનાવો. પણ આ તો મારા તાત્કાલિક જ એમ કીધું કે તમારે આનો ઓપરેશન આવી છે. અહીંયા એ ફોટો પાડીને એમ જ કીધું. હવે આપણે તો ફોટામાં તો કંઈ ખબર ન પડે. આમ 3 દિન પછી મટી હતી ને? 3 તો 10 દિવસમાં. 10 દિવસમાં મટી હોય. મોટી એને એમ કીધું ને આ એમ જુનાગઢ ગયા હતા આદર્શમાં, ત્યાં કીધું કે તમારે છે ને નસ દબાય 2 પગોમાં, તમારે ગોઠણની તકલીફ નથી. ગોઠણ. પણ એ કે બેન, હાચા ડોક્ટર. હા એ કે એ બેન, ડોક્ટર હાચા. હા એ કે બેન તમને એ કે ઓપરેશન આવી છે, તમે અહીં કરાવો કે ગમે ત્યાં કરાવો, તમારે ઓપરેશન આવી છે તો એમાં તો સફળ ઓલું થવાનું જ છે, એ કે કરવાનું જ છે. તો ભરત કે વાંધો નહીં, કે આ દુખેલું દવા આપો ને પછી મેં જોયું જાય કે ના. આને હું કહેતી હતી કે મારે ઓપરેશન તો નથી કરાવવું. ઓપરેશન એમાં એ કડુના ઘણાયના સફળ થાય ને ઘણાયને નથી થતા. ના થાય ક્યારેક એવું. હા, અમારે જેવું એને થાય. અમારે કેમ બધાય ન મટે, મેં નહીં બધાય ન મટે. એ જ વાત છે ને. પણ મેઇન વસ્તુ એ છે કે ઓપરેશન વગર પણ મટી શકે છે. આ હીરીબેન એનું ઉદાહરણ છે. બરાબર. એવું નથી કે બધાને ઓપરેશન કરવું જ પડે, પણ ઓપરેશન વગર પણ મટી શકે છે, ભગવાનની ઈચ્છા હોય તો. વખત સારવાર લેવી જરૂરી છે. હા, સારવાર લઈએ તો ખબર પડે, સારવાર લીધા વગર ના ખબર પડે, એમને ના ખબર. આ જેને ગોઠણના દુખાવા હોય ને મટી જાય અહીંથી. હા, એને છે ને ગોઠણના દુખાવામાં 4 પ્રકારના સ્ટેજ હોય. 3જા સ્ટેજ સુધી મટી શકે. એટલે 75% ઘસારો હોય ને ત્યાં સુધી મટી શકે. હાવ ઘસાઈ ગયા હોય તો કાંઈ નથી, પછી ઓપરેશન જ કરવું. હું તો આપણી પૂરી કાકીને કહું, પૂરી કાકી નો ખમી નો હોગે, કસરત નો ખમી હોગે. કાંઈ વાંધો એ મારાથી નાની છે પણ નો ખમી હોગે. એના પગ જ દુખે, આ ગોઠણ જ દુખે. નાના કોઈ કઈ રિપોર્ટ કરાવ્યા છે પગના? તમે ઢીલા મૂકી દો પગ, બંને પગ ઢીલા રાખો, પગ છોડી દો.
પડખું ફરીને આડા સુઈ જાઓ. પગ સીધો રાખો. મૂકી દો આ પગને અહીંયા છોડી દો. બસ બસ એમ જ રાખો. શરીર ઢીલું રાખો. પગ હાથ ત્યાં જ રાખે. પગ સીધો રાખો. ઢીલું રાખો. બસ રેડી. આમ ફરી જાઓ. હા આ બાજુ. ઢીલું રાખો. સીધા સુઈ જાઓ. વચ્ચે સુવો અને ઉપર સુવો. બસ બસ ઉપર 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 નીચે નહીં ઉપર ઉપર. હા રેડી. આવો આ બંને પગ ઢીલા રાખો. હા રેડી. પેટ ઉપર હાથ રાખો બંને. બસ પગ ઢીલો રાખો. બસ પગ વાળો. હાથ અહીંયા રાખો. બસ છોડી દો. બે હાથ પેટ ઉપર રાખો. મૂકી દો ડોકને નીચે. પગવાળો